વડોદરા મહાનગરપાલિકા અને IOCL વચ્ચે ટ્રેન્ડેડ વેસ્ટ વોટર સપ્લાય મુદ્દે કરાર કરવામાં આવ્યો. વડોદરા મહાનગરપાલિકા પ્રજાલક્ષી કામો તેમજ વડોદરાની આજુબાજુ વિસ્તારમાં આવેલી ઇન્ડસ્ટ્રીઝને ડેવલપ કરવા તેમજ તેમના પડતર પ્રશ્નોને વાચા આપવા કટિબદ્ધ છે. ત્યારે આજરોજ વડોદરા મહાનગરપાલિકાના ઇતિહાસમાં સોનેરી અક્ષરમાં લખાય તેવી બેઠક યોજવામાં આવી, જેમાં વડોદરા મહાનગરપાલિકા તેમજ ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન વચ્ચે 40 MLD માટે ટ્રીટેડ વેસ્ટ વોટર સપ્લાય મુદ્દે કરાર કરવામાં આવ્યો છે. વડોદરાના પ્રથમ નાગરિક પિંકીબેન સોનીના અધ્યક્ષ સ્થાને છે. ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ, દંડક શૈલેષ પાટીલ, સમિતિ અધ્યક્ષ શીતલ મિસ્ત્રી, વડોદરા મહાનગરપાલિકાના ડ્રેનેજ ડિપાર્ટમેન્ટના કાર્યપાલક એન્જિનિયર રાજેશ शिंपी અને તેમજ इंडियन ऑयल कॉर्पोरेशन पदाधिकारियों वच्चे करार કરવામાં આવ્યો હતો. आज VMC और इंडियन ऑयल गुजरात रिफाइनरी के बीच में जो एक एग्रीमेंट साइन हुआ है, इसमें हम लोग ट्रीटेड वाटर प्रोग्रेसिवली लेंगे 40 MLD तक. ये एक बहुत बड़ा एक कदम है फ्रेश वाटर रिडक्शन में. इंडियन ऑयल हमेशा इस बात के लिए प्रतिबद्ध रही है कि अपना वाटर फुटप्रिंट को कम करें ताकि आने वाले जनरेशन में फ्रेश वाटर की अवेलेबिलिटी बनी रहे. हमने इंडस्ट्रीज़ में ये ट्रीटेड वाटर हम लोग यूज़ करेंगे 20 MLD और प्रोग्रेसिवली जैसे जैसे आगे भी हमारे प्लांट आते जाएंगे 40 MLD तक हम लोग उसमें लेंगे. ये एक बहुत बड़ा स्टेप है और मैं VMC का भी बहुत आभारी हूँ, मैडम पिंकी मैन मेयर हमारे साथ हैं, कि इस इनिशिएटिव को आज से करीबन 3 साल पहले शुरू किया गया और VMC ने भी अपने पूरा इंफ्रास्ट्रक्चर बनाया और हम लोगों ने भी अपने रिफाइनरी के अंदर में एक बड़ा इंफ्रास्ट्रक्चर तैयार किया ताकि इस ट्रीटेड वाटर को हम लोग डायरेक्टली अपने इक्विपमेंट और जहाँ कहीं भी हम ट्रीट जिसको यूज़ करें उसको लिया जा सके. सो ये बड़ौदा शहर के लिए भी एक बहुत गौरव की बात है. ये इस तरह का इनिशिएटिव लिया गया है. आज रोज वडोदरा महानगरपालिका અને IOCLના સંયુક્ત ઉપક્રમે રાજીવનગર ટ્રીટેડ વેસ્ટ વોટર પ્લાન્ટને ટ્રીટેડ વેસ્ટ વોટરનો જે રીયુઝ કરી શકાય, જેવી રીતે ગ્લોબલ વોર્મિંગના સમયમાં જ્યારે શુદ્ધ પાણીના જળ સ્ત્રોતોનું સ્તર સાચવી રાખવાની જવાબદારી સમગ્ર માનવજાત પર આવી પડેલી છે, ત્યારે આ બધી જે ઇન્ડસ્ટ્રીઝ છે, આ ઇન્ડસ્ટ્રીઝમાં જે વપરાશ થતું પાણી હોય છે તેને આ સુએજ ટ્રીટમેન્ટ દ્વારા જે ટ્રીટેડ વેસ્ટ વોટર હોય છે તેનો વપરાશ કરી અને ક્યાંક ને ક્યાંક પર્યાવરણલક્ષી અનુભવ દ્વારા ખરા અર્થમાં પ્રથમ પ્રેરણાદાયી પથદર્શક પગલું ભરવાની દિશામાં આજે વડોદરા મહાનગરપાલિકા દ્વારા IOCL ને જે પાણી જે ટ્રીટેડ વેસ્ટ વોટર પાણી પ્રોવાઈડ કરવામાં આવનાર છે, જેના થકી લગભગ વાર્ષિક વડોદરા મહાનગરપાલિકાને વાર્ષિક 51.18 કરોડની જે રેવન્યુ જનરેટ થશે, જેનો પ્રથમ હપ્તો એટલે કે રૂપિયા 10.23 કરોડનો પ્રથમ હપ્તો તેમના દ્વારા IOCLના શીર્ષસ્થ નેતૃત્વ અને એમની સમગ્ર ટીમ દ્વારા વડોદરા મહાનગરપાલિકાના પદાધિકારીઓ અને અધિકારીઓની ટીમને આજે સંયુક્ત બેઠકનું આયોજન કરવામાં આવ્યું અને તેમાં આ ચેક અર્પણ કરવામાં આવ્યો. સાથે સાથે એનો MOU પણ કરવામાં આવ્યો. આ ટ્રીટેડ વેસ્ટ વોટર માટે હું વડોદરા શહેર અને શહેર જિલ્લાની આજુબાજુ આવેલી બધી જ ઇન્ડસ્ટ્રીઝને હું એક વડોદરા શહેરના પ્રથમ નાગરિક તરીકે અપીલ કરું છું કે આવો આપણે સૌ સાથે મળી અને આ ટ્રીટેડ વેસ્ટ વોટરનો ઇન્ડસ્ટ્રીઝના ઉપયોગમાં લેવા માટે આ પાણીનો ઉપયોગ કરીએ, જેથી કરીને શુદ્ધ પાણીના જે સ્ત્રોત છે, શુદ્ધ પાણીનું જે સ્તર છે એને આપણે સૌ જાળવી શકીએ અને પર્યાવરણની દિશામાં આપણે સૌ સાથે મળી અને પોતપોતાનું યોગદાન આપીએ.